નીકળી જાય પછી તમે દિવસભર શૂટિંગ કરો તો એનો અસિસ્ટન્ટ બેસે, એ ના બેસે. આમાં તો કેટલા બધા લોકો. ઘણીવાર તમે એર ઇન્ડિયામાં કે જેટ એરવેઝમાં કે ઇન્ડિગોમાં ટ્રાવેલ કરો તો તમને સમજ પડે કે છોકરીઓ ફ્લાઇટ ઉડાડે છે, અને મોટા ભાગની છોકરીઓ જે કેપ્ટન હોય એના નામ સાંભળીએ કે હું કેપ્ટન ફલાણી તમારી ફ્લાઇટ આજે લઈ જાઉં છું, ત્યારે મને એમ થાય કે ક્યાં સફળતા ખૂટે છે સ્ત્રીને, અથવા ક્યાં સફળતા ખૂટે છે આપણને. આપણી પાસે આજે એ બધું જ છે જેનું સપનું આ દેશે થોડાક વર્ષો પહેલા જોયું હતું. 4-5 એરલાઇન છે આ દેશમાં. આમાં ના મળે તો આમાં મળે, આમાં ના મળે તો આમાં મળે. એક જમાનો હતો કે ઇન્ડિયન એરલાઇન્સ સિવાય કોઈ ફ્લાઇટ જતી નહોતી ને એ ટાઈમસર ન જાય તો બેસી રહેવાનું, બીજો કોઈ રસ્તો નહીં. હવે તરત જ તમે તમારી ફ્લાઇટ કેન્સલ કરી શકો, બુક કરી શકો. બીજી ઓનલાઈન કેટલું શોપિંગ આપણે ઓનલાઈન કરી શકીએ. આખાને આખા મકાનો ઓનલાઈન બની શકે. Everything, every furniture, everything that you think you want to buy, you can buy on your small little device called cell phone. અને આ બધા પછી આપણને લાગે છે કે ક્યાં કશુંક ખૂટે છે. આ શું ખૂટે છે એ શોધવાની પ્રક્રિયા એટલે હું માનું છું સફળતા તરફ જવાનું પેશન. સૌરાષ્ટ્ર મને પોતાને બહુ એટલા માટે ગમે છે કે સૌરાષ્ટ્રમાં અત્યંત પ્રેમ છે. આજે મને ધીરુભાઈ કહેતા હતા કે તમે બહુ ચાલો છો સૌરાષ્ટ્રમાં, એટલે મને પણ જરા આમ મજા પડી કે ચાલવું એટલે શું. સિનેમા છે કોઈ કે ચાલે છે, અથવા આ ફેશન છે કોઈ કે ચાલે છે, પણ આ શબ્દ બહુ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે તમને લોકો ચાહે છે, એ જ ચાલે છે જેને ચાહે છે. અને સૌરાષ્ટ્રમાં જેટલો પ્રેમ છે હું માનું છું બીજે ક્યાંય નથી આ દેશમાં. ફૂડ વેરાયટી જેટલી અહીંયા છે એટલી ક્યાંય નથી, રંગ વેરાયટી જેટલી અહીંયા છે એટલી ક્યાંય નથી. માત્ર સૌરાષ્ટ્રમાં જ ફેશનની જેટલી વેરાયટી છે એટલી આખા દેશમાં ક્યાંય નથી. ઝાલાવાડી ભરત અલગ, કચ્છનું ભરત અલગ, આરી અલગ, હાલારી ભરત અલગ, રંગો અલગ. આ બ્યુટી સૌરાષ્ટ્રની, ભાષા અલગ. મને સનત મહેતા જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા એમણે એકવાર બહુ સરસ વાત કરેલી કે અમારે સુરેન્દ્રનગરમાં પરણીને આવે દીકરી ઝાલાવાડમાં એટલે એમ કે ઘી ઢોળાશે તો ચાલશે, પાણી ઢોળાય તો નહીં ચાલે. જામનગરની બાંધણી અને કચ્છની બાંધણી અલગ એવું તમને ત્યારે ખબર પડે જ્યારે કોઈ ઝીણવટથી સમજાવે. રાજકોટનું પટોળું અલગ ને પાટણનું પટોળું અલગ એવું તમને ત્યારે સમજાય જ્યારે આ કલા તમારા સુધી આવે. બંને તરફ એક સરખું હોય એ હાથે વળેલું, આવું તમને કોઈ સમજાવે ત્યારે સમજાય. અને ત્યારે તમને એમ થાય કે આટલી કલા, આટલી વેરાયટી, આટલું વૈવિધ્ય, આવા લોકો. જોગીદાસ ખુમાણથી શરૂ કરીને સૌરાષ્ટ્રની પરંપરા કેટલી અદ્ભુત. આમ જુઓ તો કેટલી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે કે એક વ્યક્તિ જે જન્મ્યો સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને મૃત્યુ પામ્યો યમુના કિનારે, અને બીજો જન્મ્યો યમુના કિનારે અને મૃત્યુ પામ્યો સૌરાષ્ટ્રના દરિયા કિનારે, અને બંનેના નામ મોહન. કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે. એક મોહનદાસ કરમચંદ ગાંધી જે જન્મ્યા સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને મૃત્યુ પામ્યા દિલ્હીમાં યમુના કિનારે, અને બીજો મોહન આપણો કૃષ્ણ જે જન્મ્યો યમુના કિનારે અને મૃત્યુ પામ્યા પ્રભાસમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે. આવી તો કેટલી વિગતો સૌરાષ્ટ્ર સાથે જોડાયેલી છે કે આપણને એમ થાય કે કેવી કથાઓમાંથી આપણે પસાર થયા છીએ. સતી, શુરા અને સંત, ગામે ગામ પાળિયા, ગામે ગામ કથાઓ. અને આ બધા પછી ક્યાંક કશેક તમે જાઓ, દાખલા તરીકે તમે અમદાવાદ જાઓ કે તમે મુંબઈ જાઓ, અને સૌરાષ્ટ્રનો માણસ બોલે એટલે તરત પૂછે તમે કાઠિયાવાડી છો? કેમ આ જુદાપણું આપણી સાથે જોડાયેલું છે? કેમ આ જુદાપણું આપણને ક્યાંક નડી જાય છે? કેમ એવું થાય છે કે આપણી સાથે સહેજ કોઈક જુદી રીતે વાત થાય છે? આપણો એટીટ્યુડ કેમ અલગ છે? આપણો એપ્ટિટ્યુડ કેમ અલગ છે? અમદાવાદમાં કોઈ છોકરો ગ્રેજ્યુએટ થયો હોય ફિલ્મ મેકિંગમાં કે એન્જિનિયરિંગમાં કે બીજી રીતે, અને એને એમ કે 15 દિવસ કામ કરવાનું, પૈસા નહીં આપે, પછી જોઈશું, પગાર પછી નક્કી કરીશું. તો એટલી ભૂખ છે સફળતાની કે મોટા માણસ સાથે કે જાણીતા માણસ સાથે કે લોકપ્રિય માણસ સાથે કામ કરવા માટે એવું કે હા કઈ વાંધો નહીં, શીખવા મળશે ને. અને સૌરાષ્ટ્રથી આવેલો છોકરો હોય એને કોઈ એમ કે ભાઈ પગાર અમે અઠવાડિયા પછી નક્કી કરીશું, કે તો જવા દો,
રહેવા દો, પછી જોશું. ત્યારે આપણને નવાઈ એ લાગે કે આ આખી માનસિકતા પાછળ શું જવાબદાર છે? જેની પાસે આવો ઇતિહાસ છે, જેની પાસે આવી ભૂમિ છે, જેની પાસે આવી કથાઓ છે, જેની પાસે આવું પેશન છે, એવા લોકો કેમ ક્યાંક કશેક અધૂરા અનુભવે છે પોતાની જાતને પણ? આ કોઈ આક્ષેપ નથી, આ કોઈ ઓછાપણાની વાત નથી. આ સવાલ માત્ર એટલો છે કે આપણે આટલા બધા, હું પણ ભાવનગરની છું, હું પણ સૌરાષ્ટ્રની છું, હું ક્યાંય બીજેની નથી. અને ત્યારે એક સવાલ આવીને એવો ઊભો રહે છે કે આપણી અંદર એવું શું થઈ ગયું છે કે જેણે આપણને ઠંડા કરી નાખ્યા છે? આપણે તો બધા ગરમ લોહીના લોકો છીએ. સિંહ આપણે ત્યાં છે આખા ગુજરાતમાં, આખા દેશમાં, બીજે ક્યાંય નથી. એવા લોકો કેમ ઠંડા લોહીના થઈ ગયા છે? કેમ એવું થયું છે કે આપણે કશું ક્યાંય અમુક રીતે પુરવાર નથી કરી શકતા? કેમ અમુક જાતના કામોમાં કે અમુક જાતના બિઝનેસમાં કે અમુક જાતની પરિસ્થિતિમાં આપણે ક્યાંક કશેક એવું લાગે છે કે નહીં થાય, જવા દો, છોડી દો. અને એ છોડી દેવાની મનોવૃત્તિ ધીમે ધીમે ફેલાતી જાય છે, વધતી જાય છે, આપણી પછીની પેઢીઓમાં પણ દાખલ થતી જાય છે. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે આપણા બાળકોને બધું આપી દીધું છે, તડકો પડવા જ નથી દેતા. એમને માથે છત્ર કાયમ રહે. મને તો, હું તો ઘણીવાર મજાક કરું, સૌરાષ્ટ્ર પટેલો અહીંથી જાય પછી સુરતમાં લગ્ન હોય તો એમની જોડે માંડવો ચાલે. લોકો જેટલા ડાન્સ કરતા હોય એના પર તડકો ના આવે એ માટે એવો માંડવો તૈયાર કરે કે માંડવો જોડે જોડે ચાલે. જાનની પાણી આવે, રસ્તામાં ગાડીઓ ઊભી રહે, નાસ્તા પાણી કરતા 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 જાન જાય. ખર્ચ કરવામાં જેટલું સૌરાષ્ટ્ર આગળ છે એટલું કોઈ નથી. મહેમાનગતિ કરવામાં જેટલું સૌરાષ્ટ્ર આગળ છે એટલું કોઈ નથી. મહેસાણા તમે જાઓ તો પૂછે કે જમીન આવ્યા, અને અહીંયા તમે એમ કહો કે ના મારે કઈ નથી ખાવું, મારે હું જમીન, કે એમ ના હાલે, કાંઈક તો લેવું જ પડે. ફોર્સ કરીને લોકો ખવડાવે. એટલો પ્રેમ છે સૌરાષ્ટ્ર. ન લો તો ખોટું લાગે, લે કાંઈ લીધું નહીં તો એનો અર્થ એ થયો કે આપણી પાસે પ્રેમ છે, આપણી પાસે સ્નેહ છે, આપણી પાસે જીવવાની તાકાત છે, આપણી પાસે માનવીય ગુણો છે, આપણી પાસે એવું કશું જ ખૂટતું નથી કે જે આપણને સફળ થતા રોકે. આ એવી ભૂમિ છે કે જ્યાંથી ઉત્તમ પ્રકારના લોકો બહાર પડ્યા છે. આ એવી ભૂમિ છે જેણે દેશને નેતાઓ આપ્યા છે. આ એવી ભૂમિ છે જેણે દેશને કથાઓ આપી છે. આ એવી ભૂમિ છે જ્યાંથી બધું જ ભારતમાં ફેલાયું છે. સૌથી મોટા તો ગાંધી આપ્યા છે આ દેશે, આ જગ્યાએ. આપણે સ્વતંત્ર છીએ કારણ કે સૌરાષ્ટ્રનો એક માણસ ઊભો થયો અને એણે કહ્યું કે હું સ્વતંત્રતા મેળવીશ. વિચાર કરો કે ગાંધીએ કોક દિવસ એમ કહ્યું હોત કે છોડો હવે ગયેલા જ છે ને, દાંડી સુધી કોણ લાંબુ થાય, આય મીઠું પકવી લો, હાલીને ક્યાં જવું એટલે બધે સુધી. આ આખી માનસિકતા આપણા પછીની પેઢીમાં એટલા માટે લંબાઈ છે કારણ કે આપણે એમને કોઈ દિવસ સંઘર્ષ કરવા દીધો જ નથી. આપણા છોકરાઓને ખબર જ નથી કે મહેનત એટલે શું. આપણા છોકરાઓને એવી કલ્પના જ નથી કે સંઘર્ષ કરીને મેળવેલા ફળની મજા શું છે. એક છોકરો હતો, એના પિતા બહુ જ પૈસાવાળા, અને એ છોકરાને વારે વારે કહ્યા કરે કે બેટા કામ કર, બેટા કામ કર, થોડા વખતમાં એમ્પાયરનું તું માલિક બનીશ, કેવી રીતે તું બધું હેન્ડલ કરીશ. એટલે છોકરો વારે વારે એમ કે બધું મારા નામે કર દો, હું મજા કરીશ. એક દિવસ એના પિતાએ એને કહ્યું કે તું $1 કમાઈ લાવ, બસ, પછી બધું તને આપી દઈશ. છોકરો મા પાસે ગયો ને કે જો ને ભાઈ સાહેબ તો લોહી પી જાય છે, $1 કમાવાનું કે છે. એટલે માએ $1 આપ્યો, ત્યાં આપી દેજે તારા પપ્પાને કે હું કમાઈને લાવ્યો. માએ $1 આપ્યો એટલે પિતા ઊભા હતા ફાયર પ્લેસ પાસે, આગ બળતી હતી. માએ $1 આપ્યો, એને જઈને પપ્પાને આપ્યો ને કહ્યું લો ડેડ હું કમાઈને લાવ્યો. બાપે ફાયર પ્લેસમાં નાખી દીધો. છોકરો શાંતિથી ઊભો રહ્યો. એટલે બાપે કહ્યું કે તું કમાઈને નથી લાવ્યો, જા કમાઈ લાવ પહેલા, પછી વાત કરીએ. બીજે દિવસે દાદા પાસેથી લીધો, ત્રીજે દિવસે મોટા ભાઈ પાસેથી લીધો, ચોથે દિવસે નોકર પાસેથી લીધો, પાંચમે દિવસે બહેન પાસેથી લીધો. રોજ બાપ ફેંકી દે, રોજ પેલો ઊભો રહે, રોજ બાપ કે કમાઈ લાવ પછી વાત કરીએ. એક દિવસ અકળાયો કે આ શું રોજની મગજમારી છે,
એણે પોલિશની પેટી લીધી, સ્ટેશન ગયો, 5 જૂતા પોલિશ કર્યા, 25 સેન્ટ ભેગા કર્યા, $1.25 લઈને પિતા પાસે ગયો ને કહ્યું કે લો આ મારા કમાયેલા પૈસા છે. પિતા સ્વિમિંગ પુલ પાસે ઊભા હતા, એમણે પુલમાં નાખી દીધો. એટલે સૂટ વૂટ સાથે જે કપડાં પહેર્યા હતા, સારામાં સારી ઘડિયાળ સાથે પાણીમાં કૂદી ગયો, અંદર જઈને પૈસા લઈ આવ્યો કે ફેંકવાના નહીં, કમાયેલા છે. અને ત્યારે પિતાએ કહ્યું કે બરોબર, હવે કમાઈને લાવ્યો. હેનરી ફોર્ડ, સર હેનરી ફોર્ડ, મોટર્સના માલિક, એ નીચે ઇકોનોમી ક્લાસની રૂમમાં રહે અને ઉપર એનો દીકરો સ્વીટમાં રહે. એટલે એક દિવસ મેનેજરે પૂછ્યું કે સર તમે નીચે રહો છો આવી રીતે ઇકોનોમી રૂમમાં, તમારો દીકરો સ્વીટમાં રહે છે, એવું શું કામ? એટલે હેનરી ફોર્ડે કહ્યું કે એવું છે ભાઈ, એના બાપનું નામ હેનરી ફોર્ડ છે, મારા બાપનું નામ નથી. આ જે માનસિકતા છે, આપણે જે આપી રહ્યા છીએ એની બહુ મજા છે. આપણે આપણા છોકરાઓને કોઈ તકલીફ નથી પડવા દેવી, ને હું પણ કદાચ એમાંની જ એક માં હોઈશ. ડ્રાઈવર આપો, ગાડી આપવી, 2 વ્હીલર લઈ આપવું ટ્યુશનમાં જવા માટે, મોંઘા મોંઘા ક્લાસીસ, મોંઘા મોંઘા કપડાં, ફોન, કોઈ વાતે કમી એટલા માટે ન રાખવી કે અમને નહોતું મળ્યું પણ તમે ભોગવો. હું હમણાં વચ્ચે એક દિવસ હસતી હતી મારા દીકરાને કે જા સિમરન જીલે આપની જવાની. આ વાક્યએ કેટલા માતા પિતા પર અસર કરી છે. મોટા ભાગના માતા પિતા એવી લાગણીમાં અટવાય છે કે મને નથી મળ્યું તો મારા છોકરાઓને આપો. પણ એ માતા પિતા તરીકે જ્યારે આપણે આપણા સંતાનોને તમામ સગવડ, તમામ સુખ, તમામ વસ્તુઓ, તમામ લાડ આપીએ છીએ ત્યારે આપણે કદાચ એ ભૂલી જઈએ છીએ કે એમણે મેળવવાનું શું હવે? મહેનત શેને માટે કરશે? મેં જમી લીધું, હવે દુનિયામાં કોઈ ભૂખ્યું નથી, એ લાગણી મને રહેવાની જ છે. ભૂખ્યા માણસને સમજાય છે કે ભોજનનું મૂલ્ય શું છે. પેટ ભરાયું હોય એને ભોજનનું મૂલ્ય નથી સમજાતું. એટલે આપણે જેને જમાડી દીધા એ હવે ભૂખ્યા માણસની લાગણી સમજી શકવાના નથી. હમણાં 35 વર્ષનું એક યુગલ ગોવામાં આપઘાત કરીને મરી ગયું. મને ખબર નથી તમે એ વિશે જાણો છો કે નહીં. બહુ ન્યૂઝમાં ચગેલું કે એ લોકોએ આપઘાત એટલા માટે કર્યો કે દુનિયા ફરી લીધી, કમાઈ લીધું, મકાનો લઈ લીધા, પૈસા વાપરી લીધા, મજા કરી લીધી, હવે કરવાનું કંઈ છે નહીં. એટલે પતિ પત્ની બંને જણા આપઘાત કરીને મરી ગયા અને 10,000 રૂપિયા પોતાના ક્રિયાકર્મ માટે જુદા મૂકી ગયેલા અને બાકીના પૈસાના ટ્રસ્ટ કરી દીધું. આવા પણ લોકો વસે છે. નવાઈની વાત એ છે કે સેટિસ્ફાઈડ, કન્ટેન્ટેડ, ધરાઈ ગયેલો માણસ જીવનમાં કશું કરતો નથી. થોડી ભૂખ બાકી હોય તો એ મહેનત કરે છે, થોડી ઝંખનાઓ બાકી હોય તો એ સંઘર્ષ કરે છે. અને આ જ વાત હું માનું છું માતા પિતા તરીકે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક અનુભવવાની છે, ક્યાંક ને ક્યાંક સમજવાની છે, ક્યાંક ને ક્યાંક જોવાની છે. બીજી મજાની વાત એ છે કે શિક્ષક તરીકે આપણા ઉપર બહુ બધા નિયંત્રણો આવી ગયા છે. હું પણ ભણાવું છું યુનિવર્સિટીમાં અને મને ખબર છે કે કોર્સ પૂરો કરવાનો, રિવાઇઝ કરાવવાનું, આમ કરવાનું, એની અંદર ક્યાંક બીજી કેરિક્યુલમમાંથી બહાર નીકળીને આપણે કંઈ શીખવાડવું હોય, કંઈ આપવું હોય, એમને કશા બીજા જ્ઞાન વિશે અવગત કરવા હોય, કંઈ બીજું સમજાવવું હોય તો એટલો સમય આપણને મળતો જ નથી. અમે લોકો કોલેજમાં હતા ત્યારે નિરંજન ભગત અમને ઇંગ્લિશ શીખવાડતા અને ઇંગ્લિશના ક્લાસ ચાલતા હોય ત્યારે આખી સાહિર લુધિયાનવીની પોએમ નરેટ કરે ને કંઈ બીજી ઉર્દુ સાહિત્યની વાત કરે ને કંઈ ગુજરાતી સાહિત્યની વાત કરે ને કંઈ બીજી ફારસી સાહિત્યની વાત કરે ને રૂમી વાંચે ને પાછા અંગ્રેજી પર આવે ને એટલો બધો અમારી પાસે સમય હતો તો બહારની બાબતો વિશે પણ અમે કશું જાણી શક્યા, કશું સમજી શક્યા. આપણા બાળકો પુસ્તકની બહાર નીકળી શકતા જ નથી ને શિક્ષકની એ મજબૂરી છે કે એમને પુસ્તકની બહાર નીકળવા દઈ શકાતા નથી. કેટલા બધા શિક્ષકો પાસે કેટલું બધું નોલેજ હોય પણ એ નોલેજ પાર્ટ કરવું હોય ત્યાં સુધી તો સમય રહેતો જ નથી. ફેબ્રુઆરીથી છોકરાઓ સ્કૂલે આવવાનું બંધ કરી દે, ટેકનિકલ જે ભણતા હોય સાયન્સમાં, કે જાન્યુઆરી જ હું માનું છું, અને આવવાનું બંધ કરી દે, ક્લાસમાં આવે નહીં, પોતાની રીતે એમ કે હવે ભણવાના દિવસો છે, હવે વાંચવાના દિવસો છે, ટકા ઉપર એમની જિંદગી ટકી છે. ત્યારે મને એમ થાય કે માર્ક લઈ આવશે પણ શાર્પ ક્યારે થશે? માર્કશીટ એમના હાથમાં હશે પણ એ માર્કશીટમાં આવેલા માર્ક્સ એમને જિંદગી જીવતા તો નહીં શીખવે. એનો સાદો મજાનો ઉદાહરણ તમને આપું તો તમને બહુ મજા પડશે કે જીપીએસ તમને રસ્તો બતાવી દે
તમે એમ કહો કે મારે ઓમ એન્જિનિયરિંગ સુધી જવું છે, તો તમને જુનાગઢથી રસ્તો બતાવી દે કે કેવી રીતે જવાનું, પણ એમાં ખાડા ક્યાં આવશે, ડાયવર્ઝન ક્યાં આવશે, એ તમને જીપીએસ કહેતું નથી. એ તો તમે જાતે પ્રવાસ કરો તો જ તમને ખબર પડે કે અહીંયા ખાડો છે, અહીંયા ડાયવર્ઝન છે, અહીંયા આ છે, અહીંયા પેલું છે. આપણા બાળકો જાતે પ્રવાસ કરતા શીખતા જ નથી, કારણ કે આપણે પણ ક્યાંક ને ક્યાંક શીખવા દેતા નથી. સંઘર્ષ બહુ મજાની વાત છે, કર્મફળ એથી મજાની વાત છે. આમ વિચારો તો સમજાય કે તમે બધા આવી ગયા હો. ગઈકાલે જ હું આવવાની હતી ને ઇમરાનભાઈ એકદમ સ્ટ્રેસ થઈ ગયા કે બધા આવી જશે, અમે શું કરીશું તમે નહીં પહોંચો તો. એટલી નાના 500-600 લોકોના પ્રસંગે પણ જો આપણને આટલું સ્ટ્રેસ થતું હોય, તો 18 અક્ષૌહિણી સેના બે બાજુ ઊભી હોય અને વચ્ચે અર્જુનનો રથ લઈ જાય અને એમ કહે કે મારાથી તો નહીં લડાય. કેટલો ગુસ્સો આવે. એક તમાચો મારે કૃષ્ણની જગ્યાએ કોઈ બીજું હોય તો કે બેવકૂફ, પહેલા બુદ્ધિ નહોતી. આ બધું પહેલા જ સમજવાનું હતું. એને બદલે શાંત ચિત્તે એને સાંભળે છે. આખો ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. અર્જુન બોલે છે, કૃષ્ણ સાંભળે છે, રિક્ત કરી નાખે છે, ખાલી, પછી નવું ભરાય. આપણે ત્યાં બહેનો પણ છે એટલે બધાને ખબર જ હશે કે નવરાત્રિ આવે ને ઓક્ટોબર એટલે બધું માળિયા પરથી નીચે ઉતારે. ગુજરાતી ઘરમાં સોફા હોય કે નહીં, માળિયું હોવું જોઈએ. પહેલો ફ્લેટ લેવા જાય એટલે પૂછે માળિયું નથી, ઘર બાંધે તો કે માળિયું બનાવજો, બીજું કઈ બનાવો કે નહીં. માળિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતી ઘરો. ફાળિયા ગયા પણ માળિયા રહી ગયા. એટલે આ માળિયા પરથી બધું ઉતરે ત્યારે પ્રતિજ્ઞા કરે, હું કરું છું કે આ વખતે મારે બધું નકામી વસ્તુઓ કાઢી નાખવીશ. પછી સફાઈ શરૂ થાય અને ધીરે 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 બધું સાફ થતું જાય, સાફ થઈને પાછું ઉપર ચડતું જાય. અને સૌથી મજાની વાત એ છે કે દરેક વસ્તુ સાથે ઇમોશનલ એટેચમેન્ટ હોય. આ તો મારા પિયરથી આવેલા તપેલા છે, આ તો બહુ અગત્યનું ઘડો છે, આ તો હું પરણીને આવીને ત્યારે આ લાડકા લાડુમાં આવેલો ઘડો, આ નહીં ફેંકું, આ નહીં ફેંકું. એમ કરતા આપણે બધું પાછું ઉપર ચડાવી દઈએ. અને આ હું માનું છું દરેક વર્ષે દરેક ઘરમાં થતી પ્રક્રિયા છે. મજાની વાત એ છે કે આપણે કશું ખાલી કરતા નથી. મનના માળિયામાંથી પણ બધું એમનું એમ જ રહેશે. વીતેલા પ્રસંગો, વીતેલી કડવાશો, સંબંધો સાથે જોડાયેલી તમામ સ્મૃતિઓ અકબંધ રહેશે. આપણે કેટલી આસાનીથી કહી દઈએ ફલાણાને તો હું માફ નહીં જ કરું, ઢીકણાને તો હું સીધા કરીશ. આપણે કોણ સીધા કરનાર? અને આપણા કરવાથી જો સીધા થતા હોત તો આ દુનિયા સીધી થઈ ગઈ હોત ક્યારની. આપણે બધા શીખવવામાં ચેમ્પિયન છીએ. વોટ્સએપ નામનું એક હમણાં નવું રમકડું આવ્યું છે બજારમાં. સવાર પડે ને આંખ ખુલે અને જ્ઞાનના તમાચા મારે લોકો. હજી તો ઊંઘ ઉડી ના હોય તે ટેટે તમે ઉપાડો, જીવનમાં આમ કરવું જોઈએ, મિત્ર આને કહેવાય, સંબંધ આને કહેવાય, સારા માણસ આને કહેવાય. આવું બધું તમને સવારના પોરમાં શીખવે. વોટ્સએપ ગુરુ છે, સત્સંગ છે વોટ્સએપ. પછી આ બધું પતે ને તમે 2 જ વાગે એમને 2-3 વાગે બપોરે ફોન કરો અને પૂછો કે આજે શું મોકલેલું તમે સવારે? તો એ કે મને નથી યાદ, જોવું પડશે. કેમ? કારણ કે આ ફોરવર્ડ છે, અહીંથી આવ્યો અહીંયા ગયો. એમાં મજાની વાત એ છે, તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે દિવાળીમાં હમણાં જ મારા એક મિત્રને, મારી ઉંમરનો છે, એને બધાએ ફોન કર્યો એની પત્નીને કે અરે વાહ કોંગ્રેચ્યુલેશન, બહુ સરસ. એટલે એની પત્નીએ કહ્યું કે શેને માટે? તો કે કેમ તમારા ઘેર બાબો આવ્યો ને? એટલે એની પત્નીએ કહ્યું ના ભાઈ ના, એવું કંઈ બાબો આવ્યો નથી, આ બધું શું ચાલે છે? પછી સાંજ પડે મારા મિત્રએ એનો ફોન ચેક કર્યો અને એને ખબર પડી કે એણે દિવાળીનો કોકનો મેસેજ સીધો ફોરવર્ડ કરેલો. એમાં પેલા ભાઈએ નીચે લખેલું કે અમારે ઘરે ધનતેરસના દિવસે બાબો આવ્યો છે. વાંચ્યા વગર જ એને ફોરવર્ડ કરી દીધું. વાંચ્યું શું? તો કે દિવાળી આમ છે ને દિવાળી તેમ છે ને નીચે જે નોંધ લખેલી ત્યાં સુધી એ ગયા જ નહીં. મારો એક મિત્ર છે,
બિલ્ડર છે. એ દરેક વખતે અમે પાર્ટીમાં જઈએ, સાથે હોઈએ ત્યારે એમ કે મારે 100 કરોડ રૂપિયા જોઈએ, મારે 100 કરોડ રૂપિયા જોઈએ, મારે 100 કરોડ રૂપિયા જોઈએ. એટલે એક દિવસ અમે સાથે ભણ્યા છીએ સ્કૂલમાં, એલડી એન્જિનિયરિંગનો જ ગ્રેજ્યુએટ છે, એને અમે સાથે ભણ્યા છીએ. એટલે મેં એને પૂછ્યું એક દિવસ, મેં કીધું તારે કેમ જોઈએ છે 100 કરોડ રૂપિયા? એ તો મને કે એટલે કે જો 5-7 કરોડ રૂપિયાનું હું ઘર બાંધીશ. બહુ સારું. પછી તો કે પછી પત્નીને દુનિયા બતાવી છે, 3-4 કરોડ રૂપિયા એમાં થશે. મેં કીધું બહુ સારું. છોકરાઓને ભણાવીશ, સેટલ કરીશ, 5 કરોડ રૂપિયા એના 20. પછી આપણે 5 છૂટ ના મૂકીએ. પછી વૃદ્ધાવસ્થા માટે 5 કરોડ રૂપિયા જોઈએ. મેં કીધું વેરી ગુડ, 25. હવે આગળ કંઈ નથી. 25 એની પાસે આજે પણ છે. પેલા 75 મેળવવાના ચક્કરમાં એ આજના 25 એન્જોય નથી કરતો. હજી ક્યારે મળશે એમાં જે ખિસ્સામાં છે એની આપણે મજા નથી કરતા. 10,000 રૂપિયાની નોકરી ન થાય, 15,000 રૂપિયામાં હું લેવાનું, આ માનસિકતામાં કદાચ આપણે કશુંક એવું ગુમાવીએ છીએ કે જે બહુ જ ઉજ્જવળ ભવિષ્ય તરફ આંગળી ચીંધે છે. આપણે ક્યાંક કશેક એવું ગુમાવી બેઠા છીએ કે જે આપણી માનસિકતાની બહાર નીકળીને મેળવવાનો પ્રયત્ન છે. કમ્ફર્ટ ઝોનનો બ્લેન્કેટ છોડવો જ નહીં, એ આપણી માનસિકતા છે. અને કદાચ એટલે આ ખાલી થવાની વાત બહુ અગત્યની છે. સૌથી પહેલો જે અધ્યાય છે એ અર્જુન વિષાદ યોગ છે. અર્જુન પોતાની સમસ્યા કૃષ્ણને કહે છે, કૃષ્ણ સાંભળે છે શાંતિથી, વચ્ચે ક્યાંય નથી કહેતા ઉપર હું તને કહું. હમણાં ભીખુદાનભાઈ બહુ સરસ કહેતા હતા, બહુ મજા પડી મને, કે સુખી માણસ એટલે શું? તમારા જુનાગઢના જ છે ભીખુદાનભાઈને, બહુ પૂજનીય, હવે તો પદ્મશ્રી એમને મળ્યો. બહુ સરસ એ કે સુખી માણસ એટલે શું? એમ તો કે આપણે ડોક્ટરની પાછળ ન દોડતા હોઈએ અને પોલીસ આપણી પાછળ ન દોડતી હોય તો સુખી. એથી વધુ સુખની કોઈ વ્યાખ્યા જ નથી. એમણે એકવાર બહુ સરસ, આપણે બધા કમ્પ્લેન બહુ કરીએ, આ અર્જુન કરે છે વિકમાર, હવે આ બધાને જીતીને કરવાનું શું, ને મિત્રો સાથે આમ કરીએ તો પછી આમ, ને આ તો ભાઈ છે ને દાદા છે ને, કેમ ખબર નહોતી કે આજ બધા જોડે લડવાનું છે? ખબર જ હતી. હવે તમને અચાનક રિયલાઇઝ થાય છે આપણે બધા છેલ્લી મિનિટે અર્જુન બનવાના શાપમાંથી પસાર થઈએ છીએ. આપણે બધા જ આખરી મિનિટે ચિકન આઉટ કરીએ છીએ. આપણે બધા હિંમતથી આગળ વધીએ અને પછી છેલ્લી ક્ષણ આવે ત્યારે આપણને એમ થઈ જાય કે અરે યાર આ ક્યાં કર્યું. બોલ્યા પછી વિચારનારા લોકો છીએ, વિચારીને બોલનારા લોકો નથી. અને થઈ ગયા પછી આપણને બધાને અફસોસ થાય છે કે આ નહોતું કહેવાનું. મહાભારત સૌથી મોટું ઉદાહરણ એટલા માટે છે આનું, કે જ્યારે દ્રૌપદીને એમ કહ્યું કે વસ્તુ માનીને વહેંચી લો, જે ભિક્ષા લઈ આવ્યા છો એ વહેંચી લો, ત્યારે દ્રૌપદીએ કહ્યું કે હા પ્રણામ, તમે જે કહો તે સત્ય. ત્યારે કહેવાનું હતું કે હું વ્યક્તિ છું, વસ્તુ નથી, મને ન વહેંચાય. જ્યારે ભાઈ અને પિતાએ નક્કી કર્યું કે જે મત્સ્યવેદ કરે એ એને લઈ જાય, ત્યારે કહેવાનું હતું કે ના, સ્વયંવરનો અર્થ એ છે કે હું પસંદ કરીશ, કોઈ પરીક્ષા નહીં. આઈ વિલ ચૂઝ માય હસબન્ડ. સ્વયંવર, જે સ્વયં પસંદ કરવામાં આવે છે તે વર. પણ સ્વયંવરમાં પણ આ પરીક્ષા રાખી. કોઈ કાણા કુબડા લંગડા માણસે જો વિંધ્યું હોત તો શું થાય? એવો વિચાર માતા પિતાએ કર્યો નહીં, પિતાએ. અને જ્યારે નહોતું બોલવાનું, કર્ણ ઊભો થયો, એક ઉત્તમ યોદ્ધો, એક સારો માણસ. ત્યારે દ્રૌપદી બોલ્યા, હું સૂત પુત્રને નહીં પરણું. વસ્તુ માનીને વહેંચી ન બોલ્યા. અને પછી જ્યારે દુર્યોધન ઇન્દ્રપ્રસ્થ પધાર્યા ત્યારે એણે કહ્યું કે આંધળાના તો આંધળા જ હોય. નહોતું બોલવાનું, બોલી. જે બોલવાનું હતું એ ન બોલી. આપણે બધા કદાચ આ અભિશાપમાંથી પસાર થઈએ છીએ. જે કહેવાનું છે તે કહેતા નથી, જે નથી કહેવાનું એ કેટલી સ્વાભાવિકતાથી કહી દઈએ છીએ. અને હું માનું છું કદાચ એટલે આપણે બધા ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ આપણી અધૂરપ અનુભવતા રહીએ છીએ. અર્જુન વિષાદ યોગ પૂરો થાય છે, કૃષ્ણ બધું જ સાંભળી લે છે. અર્જુન રિક્ત થઈ જાય છે, ખાલી થઈ જાય છે, શાંત થઈ જાય છે, પાટી કોરી થઈ જાય છે. પોતાની બધી સમસ્યા કહી દે છે, પોતાની બધી મુશ્કેલી કહી દે છે, પોતાના બધા સવાલો કહી દે છે. અને પછી કૃષ્ણ સમજાવવાનું શરૂ કરે છે. કર્મ, કર્મ સંન્યાસ, ભક્તિ, જ્ઞાન, સાંખ્ય. પણ આ ક્યારે ભરાય? જ્યારે ભીતર કશું ખાલી હોય, કશું શીખવાની તૈયારી હોય, કંઈ સાંભળવાની તૈયારી હોય.
મને બધું આવડે છે એને કંઈ ન શીખવી શકાય. જેને નથી આવડતું એને શીખવી શકાય. જે શીખવા તૈયાર હોય એને શીખવી શકાય. જેને લાગે કે હજી મારે કંઈ જાણવું છે, હજી મને નોલેજ જોઈએ છે, હજી મને આપો, ત્યારે શીખી શકાય. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ગુજરી ગયા ત્યારે એમણે પોતાના વિલમાં 3 શરત મૂકી. પહેલી શરત એ કે મારી નનામી અથવા મારો કોફિન ડોક્ટર્સ પાસે ઉપડાવજો. કેમ? તો કે એવી ખબર પડે કે દુનિયાના શ્રેષ્ઠ ડોક્ટર્સ પણ મૃત્યુ આવે ત્યારે કંઈ કરી નથી શકતા. બીજું, મારી સંપત્તિ રસ્તા પર વેરી દેજો. કેમ? કારણ કે ગમે તેટલી સંપત્તિ તમારી પાસે હોય એ તમારી સાથે જતી નથી. અને ત્રીજી વસ્તુ, મારા હાથ બહાર રાખજો અને ખાલી રાખજો. કેમ? તો કે ખબર પડે છે કે આપણે ખાલી હાથે જ પાછા જવાનું છે. આ સમજ એક ઝેન ગુરુએ એના શિષ્યને કહ્યું. એનો શિષ્ય રોજ આવે ને કે ગુરુદેવ મને જ્ઞાન આપો, ગુરુદેવ મને જ્ઞાન આપો, ગુરુદેવ મને જ્ઞાન આપો. એટલે એક દિવસ શિષ્યએ કહ્યું, ગુરુએ કહ્યું કે આ ચાના કપમાં ચા રેડ. એટલે પેલા કહ્યું આ કપ તો ભરેલો છે, આમાં શું રેડાય? તો ગુરુએ કહ્યું કે રેડ તો ખરો. તો કે રેડો તો બહાર પડી જશે. તો કે જ્ઞાનનું પણ એવું જ છે. ખાલી હશે તો રેડી શકાશે. તને બધું આવડતું હશે તો હું કંઈ નહીં શીખવી શકું. શીખવાની તૈયારી હશે તો શીખવી શકાશે. જાણવાની તૈયારી હશે તો જાણી શકાશે. અને હું માનું છું એક શિક્ષક, ઉત્તમ શિક્ષકના 2 ઉદાહરણ આપણી પાસે ઇતિહાસ અને પુરાણમાં છે. એક કૃષ્ણ અને એક ચાણક્ય. ધનનંદને મારીને જ્યારે ચંદ્રગુપ્તને ગાદીએ બેસાડે છે અને ચંદ્રગુપ્ત પોતાની પ્રેમિકા સુમોહાના પ્રેમમાં સમય વ્યતીત કરતો થઈ જાય છે, ત્યારે ચાણક્ય આવે છે અને એને કહે છે કે જો એક વાત સમજી લે, રાજા થવું એ સુખી થવાનો માર્ગ નથી. સિંહાસનમાં અંગત સુખો દટાય ત્યારે જ રાજાનું સિંહાસન સ્થિર રહી શકે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે આ. સફળ થવા માટે અંગત સુખોનું બલિદાન આપવું પડે છે. મને શું જોઈએ છે, મારે શું મેળવવું છે, હું શું મેળવી શકું એમ છું, એની બહાર નીકળો ત્યારે આવી કોલેજ ઊભી થાય. એન્જિનિયર થઈને, MBA થઈને કોઈ કંપની ખોલી હોત, કોઈ ઇન્ડસ્ટ્રી ખોલી હોત, પૈસા કમાતા હોત, નોટો છાપતા હોત, મજા કરતા હોત, 2-4 જગ્યાએ કરપ્શન કરતા હોત અને લોકોને IAS ઓફિસરને કે ફલાણાને ઢીકડાને લાંચ આપીને ધંધો કરતા હોત, પાછા ફરીને જોવાનો સમય જ ના હોત, મર્સિડીઝ ખરીદી લીધી હોત. પણ કશુંક સમાજને આપવું, કશુંક એવું આપવું કે જે આ વિસ્તાર પાસે નથી, કશુંક એવું કે જે આ વિસ્તારને આપણે રિટર્ન કરવું છે, આપણું ઋણ ચૂકવવું છે આપણી ભૂમિને. એવા વિચાર સાથે જે લોકોએ આ કોલેજ શરૂ કરી, એવા વિચાર સાથે જે આવા સેમિનાર્સ કરે છે, મને બોલાવવાનું કોઈ કામ જ નથી એમને, એ મજા જ કરે છે. અગત્યનું એ છે કે આવા મારા જેવા, જયભાઈ જેવા બીજા લોકોને અહીંયા બોલાવીને જે વાત કરવામાં આવે છે અથવા તમારા સુધી જે વિચાર પહોંચાડવાનો એ અથાગ પ્રયાસ કરી રહ્યા છે, એનું મુખ્ય કારણ કદાચ એ છે કે એમને લાગે છે કે આ ભૂમિમાંથી ઘણું ઉગી શકે એમ છે, એટલે દર વર્ષે ખેડે છે. વરસાદ પડશે, કશું ઉગશે, ખેડવું ને વાવવું એ આપણી જોબ છે. અને હું માનું છું ઉત્તમ શિક્ષકની જોબ એ જ છે, ખેડતા રહેવું ને વાવતા રહેવું. વાવેલા બધા બીજ ઉગતા નથી, પણ જે ઉગે છે એમાંથી 1ના 1000 થાય છે. દરેક બીજ જે તમે નાખ્યા હોય એ ઉગે જેવું જરૂરી નથી ને એવી શરત પણ ન રાખી શકાય. અગત્યનું એ છે કે એક બી પણ જો ઉગે તો એમાંથી નીકળતા ડુંડામાં 1000 પાછા મળે છે. ટ્યુઝડેઝ વિથ મોરી નામનું એક પુસ્તક છે, મને ખબર નથી તમે બધાએ વાંચ્યું છે કે નહીં, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ પુસ્તક છે. એક છોકરો છે જે ભણીને પરદેશ ગયો છે, બહાર બહુ કમાય છે, કરોડો રૂપિયા, અને પોતાને ગામ એક દિવસ પાછો આવે છે અને એને ખબર પડે છે કે એના પ્રાથમિક શાળાના શિક્ષક બહુ બીમાર છે. મિસ્ટર મોરી એને મળવા જાય છે. એને મળવા જાય છે ત્યારે એને સમજાય છે કે એમના આખરી દિવસો છે અને એને કોઈ મળવા નથી આવતું. એટલે નક્કી કરે છે કે 40-50 માઇલ ગાડી ચલાવીને એ દર મંગળવારે એમને મળવા આવશે. અને એ દર મંગળવારના સેશન્સ એ આ માણસની જિંદગી બદલી નાખે છે. બહુ સુંદર ટેગલાઇન છે એ પુસ્તકની, અ યંગ મેન, એન ઓલ્ડ મેન એન્ડ લેસન ઓફ લાઈફ. ટ્યુઝડેઝ વિથ મોરી. આ પુસ્તક મેં વાંચ્યું ત્યારે હું 18 વર્ષની હતી, 19 વર્ષની, અને ત્યારે મને સમજાયું કે એક શિક્ષક કેટલું કોન્ટ્રીબ્યુટ કરી શકે. મારા ભાઈનો દીકરો છે નાનકડો, 2.5 વર્ષનો. એ એક દિવસ અમને બધાને અમે એનો ટેલેન્ટ શો જોઈએ રોજ,
આમ બતાવો ને તેમ બતાવો ને પેલું બતાવો ને નાચીને બતાવો ને ગાઈને બતાવો. આપણે આપણા છોકરાઓને આમ સામાન્ય રીતે રમકડા જેવી ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. કોઈ પણ નવું ઘરમાં આવે એટલે આપણે કહીએ બેટા પોએટ્રી ગાઓ. ટીવી ચાલુ કરતા હોય એવી રીતે આપણે છોકરાઓને કહીએ કે ચલો બેટા પોએટ્રી ગાઓ. એનું મૂડ છે, એની ઈચ્છા છે, એની ઈચ્છા નથી એવું કંઈ નહીં, એને બતાવવાનું એને શું શું આવડે છે. એટલે એ મારો ભાણો બતાવતો હતો બધું જાત જાતનું. એમાં એને કહ્યું કે તારા ટીચર કેવી રીતે ભણાવે એ બતાવો. એટલે કંઈક આમ બોર્ડ પર લખતો હતો અને કરતા કરતા એમાં વચ્ચે કોઈકે એને પૂછ્યું કે માળી કાકા તમાકુ કેવી રીતે ખાય. એટલે એના હાથમાં જે ચોક હતો એને છૂટ્ટો માર્યો અને કહ્યું કોઈ દિવસ ટીચર તમાકુ ખાય. અને ત્યારે મને એમ થયું કે કેટલી કેટલી ઊંચી જગ્યા છે શિક્ષક એના મનમાં, 2.5 વર્ષના બાળકના મનમાં. એને લાગે છે કે શિક્ષક તો કદી ખોટો હોય જ નહીં. એના માતા પિતા એને ભણાવે તો એવું કે આવી રીતે નહીં, મારા ટીચર આમ કે છે. આપણે બધા આપણા વિદ્યાર્થીઓમાંથી પસાર થયા જ છીએ અને આપણને ખબર છે કે મા બાપ આવીને કે સાહેબ મારું નથી સાંભળતો, તમારું સાંભળશે. એનું કારણ એ છે કે એને લાગે છે કે શિક્ષક આદર્શ છે. એને લાગે છે કે શિક્ષક કદી ખોટો હોઈ શકે નહીં, કે શિક્ષક કદી ખોટી સલાહ આપે નહીં. પણ આ બધાની વચ્ચે શિક્ષક પાસે પણ એક પરિવાર છે. શિક્ષકને પણ પોતાની સમસ્યાઓ છે. એનો સમય પણ એનો પરિવાર માંગે છે. ખાસ કરીને સ્ત્રીઓ જ્યારે શિક્ષણના ક્ષેત્રમાં પ્રવેશે ત્યારે ઘર, બાળકો, પેપર, સ્કૂલ, ડોક્યુમેન્ટેશન બધી જ બાબતોમાંથી એમણે પસાર થવાનું હોય છે. પોતાના પણ બાળકો ભણતા હોય. ઘણીવાર એવું થાય કે બાકીના પત્ની પણ એવું કહે ઘણીવાર કે બહારના છોકરા ભણાવો છો, આપણા છોકરા રહી ગયા. પણ એ બધાની વચ્ચે ક્યાંક કશેક મને લાગે છે કે એક શિક્ષક સમાજને જે આપે છે બીજું કોઈ નથી આપી શકતું. દર વર્ષે તમે કેટલા વિદ્યાર્થીઓને એવા મોકલો છો કે જે આ દેશના બેસ્ટ વોટર થશે, જે આ દેશના નાગરિક થશે, જે આ દેશનું ભવિષ્ય નક્કી કરશે, જેના વોટથી સરકાર બનશે. અને ત્યારે મને લાગે કે શિક્ષક જે આપે છે કોણ બીજું આપી શકે, મા બાપ પણ ના આપી શકે. તમે બધા જ વ્યાપાર વ્યવસાય તરીકે શિક્ષણને જોતા નથી એવા શિક્ષકો છો, માટે રવિવારની સાંજે અહીંયા છો. બાકી બધા એવું કહી શકે કે આપણે શું કામ છે ત્યાં જઈ, આપણે તો રજા છે. એવું નહીં વિચારતા શિક્ષકો અહીંયા છે. માટે હું બહુ આદરથી વંદન કરું છું. માટે હું બહુ આદરથી આ પરિસ્થિતિને જોઉં છું. અને માટે કદાચ આ વાત તમારી સાથે કરવાનું મન થાય છે કે એક શિક્ષક જ્યારે પોતાના વિચાર કે આચારથી ક્યાંય પણ પોતાના વિદ્યાર્થીની સામે ખોટો પડે અથવા પોતાના વિદ્યાર્થીની સામે નાનો થાય ત્યારે એવું સમજાય કે એણે જે કરવાનું હતું એમાં કશુંક ચૂકાયું છે. અને ત્યારે એક વિદ્યાર્થી પોતાની રીતે શિક્ષકને મુલાવતો થઈ જાય. આજના છોકરાઓને આપણે જોઈએ તો મજાક ઉડાવે, ચિત્રો દોરે, વોટ્સએપ પર લખે શિક્ષક વિશે. મારા દીકરાએ એકવાર કમેન્ટ કરેલી ત્યારે મેં એને કહેલું કે ઉઠાડી લે સ્કૂલમાંથી, તું મને ઓળખતો નથી. શિક્ષકોના નામ પાડે. આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ ટેલ માય ચાઇલ્ડ કે મને જો ખબર પડી કે તું આમાં ક્યાંય પણ છે તો સ્કૂલમાંથી ઉઠાડી લઈશ, 11મા ધોરણમાંથી, આગળ નહીં ભણાવું અને ખરેખર નહીં ભણાવું એટલું તને કહી દઉં. પણ આવું માતા પિતા કરી શકતા નથી મોટા ભાગના. એ લોકોને લાગે છે કે પૈસા આપ્યા એટલે અમે બધું આપી દીધું. એ સન્માન, એ નતમસ્તક ઊભા રહેવાની પ્રવૃત્તિ જ કદાચ વિસરાતી જાય છે. અને માટે શિક્ષકને એવું લાગે છે કે હું એ નથી મેળવતો જે મને મળવું જોઈએ. પગાર માટે કામ કરતા આ લોકો જ નથી એવું માતા પિતાને કદાચ સમજાતું નથી આજના. પણ એથી આપણી પ્રવૃત્તિ અટકવી ન જોઈએ એવું મને હંમેશા લાગ્યું છે. બહુ એક સરસ વોટ્સએપ મારા પર આવેલો ને એમાં બહુ સરસ લખેલું કે તમે કશું કામ કરતા હો, સારું કામ કરતા હો અને લોકો એની નોંધ ન લેતા હોય તો જરાય અચકાવાની કે પાછા પડવાની જરૂર નથી. કારણ કે સૂર્યોદય થતો હોય ને ત્યારે મોટા ભાગના સૂતા હોય છે. આ બહુ મોટી વાત છે. આ દેશ શિક્ષકોની પરંપરાનો દેશ. અને આપણે બધા જ્યાં ઊભા છીએ ત્યાં ઉત્તમ શિક્ષક, મેં તમને કહ્યું ને, કૃષ્ણ આપણે જોયા છે. ગુરુ તરીકે આપણે જેને જોયા છે, લોકનાયક તરીકે જેને આપણે જોયા છે. વસ્ત્ર હરે છે એ જ વસ્ત્ર પૂરે છે. આવો શિક્ષક છે. કયા સમયે શું કરવું એની એને સમજ છે. અને આ બધું કયા પછી, 18 અધ્યાય કયા પછી, બધું બોલ્યા પછી એક સુંદર વાક્ય કૃષ્ણ બોલે છે, યથેચ્છસી તથા કુરુ. હવે તને જે યોગ્ય લાગે તે તું કર.
મેં તને શીખવી દીધું, મેં તને સમજાવી દીધું, મેં તારા સુધી મારી સમજ પહોંચાડી દીધી, મેં તને 18 અધ્યાય કહ્યા, હવે યથેચ્છસી તથા કુરુ, તને જે યોગ્ય લાગે તે કર. હું ઘણીવાર કહું છું કે સ્ટેજ ઉપર રિહર્સલ સુધી જ ડિરેક્ટરના હાથમાં એક્ટર હોય. પડદો ખુલે પછી ડિરેક્ટરના હાથમાં એક્ટર રહેતો નથી, પછી એને જે ગમે એ કરે ને ડિરેક્ટરે ઓડિયન્સમાં બેસીને જોવાનું. શિક્ષકનું પણ આવું જ છે. તમે એને રિહર્સલ કરાવો ત્યાં સુધી એ કર્યા કરે, પરીક્ષામાં જે લખી આવે એ સત્ય. તમે જાતે તો લખી શકવાના નથી. મારા દીકરાને 12મા ધોરણની પરીક્ષા ચાલતી હતી અને બાપુ ધોરડોમાં કથા કરતા હતા અને હું ધોરડો કથામાં ગઈ હતી. એટલે મેં હમણાં અહીંયા પણ બાપુની કથા ચાલે છે અને બહુ સુંદર વાત એમણે મને કરી. મને કે બહુ વજન ઉતરી ગયું, શું થઈ ગયું? એટલે મેં કીધું તથાગત 12માની પરીક્ષા આપે છે. કેમ? પછી મને કહે છે કે તું તો હોશિયાર હતી ભણવામાં. મેં કીધું હા. તને બધું આવડતું હશે? મેં કીધું અરે એને જે અત્યારે પુસ્તકો ચાલે છે એ બધા મને મોઢે આવડે છે. કે બહુ સારું. મેં કીધું આ ફિલોસોફી, આ ઇકોનોમિક્સ બધામાં મારા તો 80, 85 માર્ક આવતા હતા. મને કે એમ? બહુ સારું કહેવાય, પણ તું તો નહીં જ લખી શક ને, એણે જ જવું પડશે ને. ત્યારે મને સમજાય કે એક શિક્ષક એક વિદ્યાર્થીને તૈયાર કરીને મોકલી દે છે. આ એક ઘડા જેવું છે. તમે એને ટીપો, સરસ તૈયાર કરો, શેપ સારો કરો, પાકો કરો. પાણી તો એણે પોતાની અંદર ભરવાનું. તિરાડ ન રહે એનું ધ્યાન તમે રાખો. પણ એ બધા પછી તમે શું કરી શકો એ પ્રશ્ન તમારે તમારી જાતને નહીં પૂછવાનું. એટલા માટે કે અફસોસ આપણા પક્ષે ન હોવો જોઈએ, નિષ્ઠા આપણા પક્ષે હોવી જોઈએ. આપણે જે કર્યું ઉત્તમ. અમારે ત્યાં મીડિયામાં છોકરાઓ જાય તૈયાર થઈને, અમે બધું મીડિયા એથિક્સ શીખવીએ ને આ શીખવીએ ને તે શીખવીએ, અને પછી એ જ છોકરાઓ ક્રાઇમ રિપોર્ટિંગ કરતા હોય અને તમે જુઓ ત્યારે તમને સમજાય કે સીધી ડેસ્ક સ્ટોરી તમારા જ વિદ્યાર્થીની તમે વાંચો, તપાસ કરી નથી, કશું જાણ્યા નથી, અને તમે જ એની સ્ટોરી વાંચો ત્યારે તમને એમ થાય કે આવું શીખવેલું. પણ બધા આવા નથી. મેં તમને કહ્યું ને, બધા બીજ ન ઉગે એવું પણ નહીં થાય અને બધા ઉગે એવું પણ નહીં થાય. આ પરિસ્થિતિમાં એટીટ્યુડ બહુ અગત્યનું છે. તમે જે શીખવી શકો ને એ એટીટ્યુડ શીખવી શકશો, કેળવણી આપી શકશો. મહાત્મા ગાંધીએ બહુ સુંદર વાત કરી છે કે શિક્ષણ ને કેળવણી ભિન્ન છે. કેળવણી એ કોઈ પણ માણસ પોતાની ભીતર હોય એમાંથી આપી શકે છે. એના માટે શિક્ષણની જરૂર નથી. આ બધા છોકરાઓ જે એન્જિનિયર થયા છે એને તમે પૂછો કે બૂટ પોલિશ કરતા આવડે છે, બાફેલા બટાકા છોલતા આવડે છે, બટન ટાંકતા આવડે છે, બેંકની સ્લીપ ભરતા આવડે છે, ફોર્મ ભરતા આવડે છે? વોટર કાર્ડ નથી, જાઓ કલેક્ટર ઓફિસમાં જઈને ફોર્મ ભરી આવો, નમૂનો નંબર 1 ને નમૂનો નંબર 2. નથી ભરી શકતા આ બાળકો. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે એમને સીમિત કરી નાખ્યા છે ક્લાસરૂમની અંદર. બેંક નથી લઈ જતા, એમને ફોર્મ ભરતા નથી શીખવાડતા, એમને ઘરમાં કશું. દીકરીઓને પણ મમ્મી એવું કે તું તારે ભણ, તું રહેવા દે, તું તારે રહેવા દે. અને એ જ દીકરીઓ જ્યારે ભણીને એન્જિનિયર થઈને ડૉક્ટર થઈને બહાર નીકળે ત્યારે એમણે એમના સંસારમાં જ્યાં ઊભા રહેવાનું છે ત્યાં એમને જે વસ્તુઓની જરૂર છે એ વસ્તુઓ આપણે એમને આપી નથી શકતા. એ કેળવણી આપણે એમને આપી નથી શકતા. અને કદાચ એટલે આ માનસિકતા ધીરે ધીરે વધુ ને વધુ વિસ્તરવા લાગી છે. એટલે આ માનસિકતા ધીરે ધીરે સમાજમાં અંદર પેસી ગઈ છે. મારી પાસે દર અઠવાડિયે 2 થી 3 લોકો એવા આવે કે હજી હમણાં લગ્ન થયા હોય, 2 મહિના, 3 મહિના, 4 મહિના થયા હોય, 5 મહિના, અને આવીને એમ કે એમને ફાવતું નથી. અને ત્યારે એવો સવાલ આવે કે ન ફાવવા જેવું શું છે? પ્રેમ કર્યો, 5 વર્ષ જોડે ફર્યા, એન્જિનિયરિંગ કોલેજમાં જોડે ભણ્યા હોય, બીજી કોલેજોમાં જોડે ભણ્યા હોય, એક બેન્ચ પર બેસીને ભણ્યા હોય, એકબીજા વિશે બધું જ જાણતા હોય, માતા પિતાએ ના પાડી હોય તેમ છતાં પરણવા તૈયાર થયા હોય, અને પછી લગ્ન કરાવી આપે માતા પિતા, અને 5 વર્ષનો પ્રેમ 5 મહિનામાં પૂરો થઈ જાય. કારણ કે વાસ્તવિકતાનો સામનો આપણે એમને કરવા દેતા નથી. ફિલ્મો, ટેલિવિઝન, એડવર્ટાઇઝમેન્ટ્સ. હું ઘણીવાર અમારા બિલ્ડર મિત્રોને પૂછું કે આ તમે જે બોર્ડ લગાવો છો ઉપર, એમાં પતિ કમ્પ્યુટર પર કામ કરતો હોય ને પત્ની કોફી લઈને આવે ને છોકરા બોલથી રમતા હોય ને ઘર સરસ ખુશ હોય ને પરિવારમાં બધા હસતા હોય ને, તો આ બિલ્ડિંગ જે તમે આપો છો, જે ફ્લેટ તમે આપો છો, એની જોડે સુખ પણ આપો છો ને? એવી ગેરંટી આપો છો ને કે આ ફ્લેટમાં તમે રહેશો તો તમે આવા પરિવારની જેમ ખુશખુશાલ રહેશો, બધા હસતા રહેશો? આપણે ટેલિવિઝન 1 કલાક જોઈએ ને તો આપણને સમજાય કે 1 કલાકના ટેલિવિઝનમાં 70% એડ, પાતળા થાવ, ગોરા થાવ,
સ્કિન લીસી કરો, વાળ કાળા કરો, ચશ્મા સારા પહેરો, બચ્ચાને હોશિયાર કરી નાખો બોર્નવિટા પીવડાવીને. ખરેખર બોર્નવિટા પીવાથી જો હોશિયાર થતા હોત તો સ્કૂલમાં મોકલવાની જરૂર શું? ઘેર રાખો, બોર્નવિટા પીવડાવો, પતી ગયું. કંઈ કરવાનું રહેતું જ નથી. મહત્વની વાત એ છે કે આપણને સુખ માર્કેટ કરવામાં આવે છે. એક માણસ ગુજરી ગયો, પછી સ્વર્ગમાં ગયો એટલે ભગવાને ચિત્રગુપ્તે જોઈને કહ્યું કે ભાઈ તારા તો પાપ બોર્ડર લાઈન પર છે, તારે સ્વર્ગમાં જવું છે કે નર્કમાં, તને નક્કી કરવાનો અધિકાર છે. એટલે પેલા એ કહ્યું કે બેવ બતાવો પછી હું નક્કી કરીશ. એટલે એને પહેલા નર્ક જોવા લઈ ગયા. તો નર્ક તો હેપનિંગ જગ્યા, મુંબઈની કોઈ માર્કેટ હોય એવી, ન્યુયોર્ક જેવી, આ બધું લાઇટો જળાહળા, છોકરીઓ, દારૂના પબ્સ ને કંઈ ખૂટે નહીં એવી જગ્યા. પેલા કીધું આ મજાનું છે. પછી સ્વર્ગમાં ગયા તો કઈ ઘટના નહીં, ઋષિ મુનિઓ બે ચાર બેઠેલા, દૂધની નદીઓ વહે, કઈ હેપનિંગ નહીં, કોઈ કઈ મજા નહીં ત્યાં. એટલે એને કીધું આપણે પેલું બરાબર છે, ત્યાં લઈ જાઓ. એટલે કહ્યું કે ફરી એકવાર નક્કી કરી લો, પછી બદલાશે નહીં. કે ના ના ના, ત્યાં જ આપણે જે જોયું તો એ. ત્યાં લઈ ગયા. ફાઇનલ તો કે ફાઇનલ, બારણું બંધ થઈ ગયું. જેવું બારણું બંધ થયું એવા 8-8 ફૂટના 2 રાક્ષસો આવ્યા. પેલું તો બધું અદ્રશ્ય થઈ ગયું, મૂક્યો મોટો તાવડો ને એને તળવાની તૈયારી કરવા માંડ્યા. એટલે પેલાએ કીધું કે કેમ પેલું બધું? તો કે તમારા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે નર્કનું. કેટલા બધા ઇજનેરો પાસે નોકરી નથી, કેટલા બધા ગ્રેજ્યુએટ્સ બેકાર ફરે છે, અને છતાંય જો આપણે ખરેખર કોઈને નોકરીએ રાખવા હોય અને શોધવા જઈએ તો સારા માણસો નથી મળતા. આ બંને તરફની કેટલી નવાઈ છે એ જુઓ તમે, કે માર્કેટ એવું કરવામાં આવે છે કે સુખ જ સુખ છે ચારે તરફ. તમે કોઈ દિવસ એવા પતિ, તમે પણ બેઠા છો અને બહેનો પણ બેઠી છે, કોઈએ એવો પતિ જોયો કે પત્ની અમુક પ્રકારનું લોશન વાપરતી હોય એટલે નોકરી પર ન જાય? આવું આપણને બતાવે છે ટીવીમાં. ફેર એન્ડ લવલી વાપરવાથી કોઈ ગોરું થયું એવું આજ સુધી મેં નથી જોયું. ટ્યુબો ખાલી થાય. હળદર અને ચંદન ઘસવાથી અમુક પ્રકારની ચામડી બની જાય, એવું જો થતું હોત તો આ દેશમાં બધા રૂપાળા થઈ ગયા હોત. આપણને સુખ માર્કેટ કરવામાં આવે છે અને આપણે માર્કેટિંગની જાળમાં ફસાતા જઈએ છીએ. આપણને લાગે છે કે હસતા બેંકની એડ તમે જુઓ તો તમને સમજાય કે હસતી હસતી એક ગૃહિણી કે હું બધું કરી શકું છું. ઓનલાઈન શોપિંગ, ફેશન, આ બધું આપણી આસપાસ એવી રીતે ગોઠવવામાં આવે છે કે આપણે ડિસ્પોઝેબલ સંસ્કૃતિમાં દાખલ થતા જઈએ છીએ. વાપરો અને ફેંકી દો. ધીરે ધીરે માણસ પણ વાપરો અને ફેંકી દોના લેવલ પર આવી ગયો છે. બહુ વિચારી જુઓ તો તમને સમજાશે કે તમે કોઈને ફોન કરો ને અને એ માણસ ફોન ઉપાડે ને તમે એમ કહો એને કે એમ જ ફોન કરેલો, કંઈ કામ નથી, તો એને નવાઈ લાગે, એમ કંઈ કામ નથી, એમ જ ફોન કરે. માણસ માની ન શકે કે તમે માત્ર ખબર પૂછવા માટે એમ જ ફોન કર્યો છે. એવો સમય આવી ગયો છે કે તમારે કામ હોય તો જ તમારે ફોન કરવાનો. તમને કોઈ પાર્ટીમાં મળે, આવા કોઈ ગેધરિંગમાં, અને તમને પૂછે કેમ છો, અને તમે જવાબ આપો ને પહેલા બીજાને પૂછતા હોય કેમ છો. એને તમારા જવાબમાં રસ નથી, એણે હાજરી પુરાવી દીધી. મેં તમને પૂછી લીધું કેમ છો, કેમ મેં તમને પૂછ્યું તો ખરું કેમ છો, તમે જવાબ શું આપો છો એની સાથે એને શું નિસ્બત છે. અને આ આખી ડિસ્પોઝેબલ સંસ્કૃતિ સંબંધોને પણ ડિસ્પોઝેબલ બનાવી દે છે. દાંપત્યથી શરૂ કરીને માતા પિતાના સંબંધો, કેટલા બધા સંતાનો હવે વૃદ્ધાશ્રમમાં માતા પિતાને મૂકી દે છે. બિઝી છે, સમય નથી, કોણ ઘરમાં એનું ધ્યાન રાખે. પણ એટ ધ સેમ ટાઈમ તમે જો બહુ શાંતિથી વિચારો, પરિવારોને જુઓ, કેટલાક લોકોને ઓળખો તો સમજાય કે પહેલા જે વૃદ્ધો હતા એમની પાસે અનુભવ હતો, એમની પાસે સ્નેહ હતો, એમની પાસે સમય હતો, સંતાનોને રાખવાની માનસિકતા હતી. દાદા ઘરમાં હોય તો બાળક બીજા કોઈ પાસે જાય નહીં એવી સ્થિતિ હતી. એક દિવસ દાદા બહારગામ જાય તો આખી માનસિકતા પલટાઈ જાય એવી સ્થિતિ હતી. બચ્ચા રડ્યા કરે, દાદા ક્યાં ગયા, દાદા ક્યાં ગયા. અને હવેનો સમય એવો છે કે દાદા પોતે પણ એમ કે ભાઈ મારથી તારા છોકરા નહીં રખાય. હમણાં અમારે ત્યાં એક પરિવાર આવેલો,
સાસુ વહુને ખૂબ ઝઘડો થયો. શું થયું એમ પૂછ્યું તો કહ્યું કે દાદી વાર્તા કહેતા હતા અને દાદીએ કહ્યું કે એક હતો પોપટ. એટલે પુત્રવધુ અંદરથી દોડતી આવીને એણે કહ્યું પોપટ નહીં કહેવાનું, પેરેટ કહેવાનું. એને સ્કૂલમાંથી એવું શીખવાડે છે. આમાંથી ઝઘડો શરૂ થયો અને એવી જગ્યાએ પહોંચ્યો કે સાસુ વહુ જોડે રહી શકે એમ નહીં. ત્યારે સમજાય કે કઈ ભાષા સાથે આપણે જોડાયા છીએ. સૌરાષ્ટ્રના લોકો અંગ્રેજી બહુ પાકું નથી બોલતા અથવા સૌરાષ્ટ્રમાં અંગ્રેજીનું ચલણ એટલું નથી, એવી એક વાત બધે ફરે છે. કાઠિયાવાડી છે તો અંગ્રેજી નહીં સારું હોય, આવી ધારણા સાથે લોકો આપણને મળે છે અથવા જાણે છે અથવા ઓળખે છે. ત્યારે સમજાય કે અંગ્રેજી તો આપણી માસી છે, બાજુમાં રહે છે. માના કપડામાંથી હળદરની ગંધ આવતી હોય તો પણ ભેટીએ તો માને જ. પરફ્યુમ નાખેલી માસી ગમે એટલી રૂપાળી હોય, એની જોડે આંગળી પકડીને ચાલવા ના મંડે, ઘેર તો પાછા આવવું જ પડે. આપણી પાસે જે ભાષા છે એનું વૈભવ કદાચ આપણે સમજી નથી શક્યા. આપણી પાસે બકોર પટેલ ત્યારે આવ્યું જ્યારે ડિઝની પાસે ડિઝની નહોતું. આ દેશમાં બકોર પટેલ ડિઝનીની પહેલા લખાયું છે. જીવરામ જોશીએ તભા ભટ્ટ અને મિયા ફુસ્કી ત્યારે રચ્યા કે જ્યારે હિન્દુ મુસ્લિમ વિશેનો આ ખ્યાલ બાળકોમાં નહોતો. આપણી પાસે ઉત્તમ રાઇમ્સ, ઉત્તમ જોડકણા છે. અંગ્રેજી કેમ ઝડપથી આવડે એવો વિચાર આપણે કરીએ તો સમજાય કે અંગ્રેજી સૌથી પહેલા રાઇમ શીખવે છે, એબીસીડી નથી શીખવતા. જોની જોની યસ પાપા, ઇટિંગ શુગર નો પાપા, 1 2 બકલ માય શૂ, 3 4 શટ ધ ડોર, આમ કરતા અંગ્રેજી આવડી જાય. ગુજરાતી પાસે ઉત્તમ જોડકણા છે. એક બિલાડી જાડી, એણે પહેરી સાડી, સોની પોળમાં થાતો શોર, ચોરી કરવા આવ્યા ચોર, સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે મામા. કેટલી કેટલી સુંદર રચનાઓ આપણી પાસે છે. સુરેશ દલાલ ને રમેશ પારેખ જેવા લોકોએ ઉત્તમ ગુજરાતી કવિતાઓ બાળકો માટેની આપી. સુરેશ દલાલે ઉત્તમ પુસ્તકો આપ્યા. ધાબડ ધીંગા ધનજીભાઈ, પાસે નથી પૈસો પાઈ, બુદ્ધિમાં તો ગયું બફાઈ, ધોતિયા ઉપર પહેરે ટાઈ. આ સુરેશ દલાલની કવિતા છે. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. આ રમેશ પારેખની કવિતા છે. નિંદર ભરી રે ગુલાલે ભરી, બેની બાની આંખમાં નિંદર ભરી, મેઘાણીની કવિતા છે. કેટલા ઉત્તમ કવિઓએ આપણી પાસે ગુજરાતીનો આવો વૈભવ આપ્યો. આપણને શેનો સંકોચ છે એ સવાલ બહુ અગત્યનો છે. કારણ કે આપણે આપણો પ્રાઇડ ભૂલી ગયા છીએ. ફ્રાન્સમાં તમે જાઓ તો પેરિસમાં તમે રસ્તો પૂછો ને તો તમે અંગ્રેજી જાણતા હો અને સામેવાળો માણસ પણ અંગ્રેજી જાણતો હોય તો પણ કે નો ઇંગ્લિશ, પ્લીઝ સ્પીક ફ્રેન્ચ. એ એની પ્રોબેબલી એની ભાષા પરત્વેનું એનું ગૌરવ છે. તમે જોયા હશે યુનોમાં ઊભા થઈને પોતાની ભાષામાં બોલે ને બાકીના લોકો ટ્રાન્સલેશન સાંભળે. આપણે શેને માટે આટલા બધા અચકાઈને, ખોટું ગુજરાતી બોલે તો કદી નથી હસતા આપણે, પણ ખોટું અંગ્રેજી બોલે તો તરત હસીએ છીએ. શેના માટે? ખીચડી જેવી સિરિયલ્સ જેમાં ગુજરાતીની મજાક ઉડાવવામાં આવે, મણીબેન.com જેમાં ગુજરાતી સ્ત્રી આવું ગંદુ અંગ્રેજી બોલે એવી મજાક ઉડાવવામાં આવે, એ આપણે આનંદથી જોઈએ છે. અત્યારે એક સિરિયલ સુપરહિટ ચાલે છે, ખબર છે કઈ? નાગિન. 2016માં ઈચ્છાધારી નાગણની વાર્તા સુપરહિટ કરી છે આપણે, બીજા કોઈએ નહીં. અને અમારે ત્યાં એક છોકરી આવે છે કામ કરવા, એમ કે દીદી વો કુછ ભી બન सकती है, आप बन के भी आ सकती है. એટલે મેં એને કહ્યું मैं नागिन नहीं हूँ, वही हूँ. है दीदी ऐसा मत बोलो. નવાઈ લાગે એવી માનસિકતા. ટેલિવિઝન કેટલું રિગ્રેસિવ છે આપણું. 4 પતિઓ, વર્ષો સુધી ઘરડી નહીં થતી સ્ત્રીઓ. કયા ઘરમાં આવા બારણા વગરના ઘરો છે, રૂમો છે કે જેમાં બધા એકબીજાની વાત સંતાઈને સાંભળે? તમે તમારા મન જોડે વાત કરતા હો તો અબ મેં એસા કરતી હું, આવું તમે કોઈ દિવસ બોલો છો મોટેથી? સ્વગત બધા ડાયલોગ એ મોટેથી બોલે. હું ઘણી વાર હસું છું કે સાઉથ ઇન્ડિયન પિક્ચરમાં 3 વાર તમાચા મારે, ધડ ધડ ધડ. શેના માટે? આપણી પાસે ઘણું છે. આપણે આપણા વૈભવને ભૂલી ગયા છીએ, આપણે આપણી સંસ્કૃતિને ભૂલી ગયા છીએ, આપણે આપણા વારસાને ભૂલી ગયા છીએ અને માટે કદાચ ક્યાંક પાછા પડ્યા છીએ. સૂર્યને પણ ઉગવું હોય ને તો પૂર્વમાં આવવું પડે છે, એ ડૂબવા માટે પશ્ચિમમાં જાય છે. આપણી સંસ્કૃતિ રુદ્રાક્ષની સંસ્કૃતિ છે, આપણે ક્યાં દ્રાક્ષમાં પડ્યા? વાર લાગી પણ સમજાયું.
બહુ બહુ જ માનું છું કે જુદી માનસિકતામાં દાખલ થઈ ગયા છીએ અને એ હીનતાની માનસિકતા છે. લેટ્સ ગ્રો એન્ડ લેટ્સ ગ્રો ટુગેધર. હમણાં એક બહુ સરસ કોઈકે જોક મને મોકલ્યો છે કે એક ગ્લાસમાં એમ કે થોડા વાંદા નાખ્યા તો ક્યાં નીકળી જશે? તો કે નહીં નીકળી જાય, ચિંતા ના કરો, સહેજ ઉપર ચડશે ને એટલે બાકીના એમ પકડીને નીચે પાડશે, બધા અંદર જ રહેશે. આપણે બધા એવી કોઈ જગ્યાએ પહોંચી ગયા છીએ કે જ્યાં એકબીજાને પછાડવામાં આપણને વધારે મજા આવે છે. કોને શું ન મળે એ જોવામાં આપણો વધારે રસ છે, આપણને શું મળે છે એ જોવા કરતા. અને હું માનું છું એ માનસિકતાએ આપણને બહુ પછાત કરી નાખ્યા છે. આ દેશમાં જિંદગીની કિંમત નથી. વિદેશ કેમ સફળ છે? આજ ગુજરાતીઓ અમેરિકા જઈને ક્યાંય થૂકતા નથી. આજ ગુજરાતીઓ અમેરિકા જઈને લાઈનમાં ઊભા રહે છે, ધક્કા મુક્કી કરતા નથી. આજ ગુજરાતીઓ અમેરિકા જઈને ક્યાંય જાહેરમાં બાથરૂમ જતા નથી. આ દેશમાં બે પ્રેમીઓ બિચારા હાથ પકડીને જતા હોય કે ખભે હાથ મૂકીને જતા હોય કે એકબીજાને વાલ કરતા હોય તો એ અસભ્યતા છે. પણ એક માણસ ગમે ત્યાં જાહેરમાં બાથરૂમ જતો હોય તો એ અસભ્યતા નથી. અને આ બધું જ આપણી સાથે જ થઈ રહ્યું છે. કોઈ બીજું નથી કરતું બહારથી આવીને, આપણે જ કરીએ છીએ. આપણે જ આમાંથી પસાર થતા 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 ટેવાઈ ગયા છીએ. આ જ સ્થિતિ સત્ય છે. કરપ્શન એ જ સત્ય છે. ખોટું કરવું એ જ સત્ય છે. ચાલે તો બધું એવી આપણને ટેવ પડી ગઈ છે. આપણે ડિમાન્ડ કરતા નથી, આપણે ફાઇટ કરતા નથી, આપણે આપણા અધિકારોની રક્ષા કરવા માટે કશું કરતા નથી, માટે ફસાયા છીએ. મારો દીકરો મને ઘણી વાર કહે કે તું રહેવા દેજો રજની, હું ક્યાંય પણ ઝઘડી પડું, હું ક્યાંય પણ એમ કહું કે આવું નહીં ચાલે, આમ જ કરવું પડે. અને ત્યારે મારો દીકરો મને કે છોડ ને છોડ ને છોડ ને. એક દિવસ મેં એને કહ્યું, મેં કીધું હું નહીં છોડું, તારે છોડવું હોય તો છોડજે. અને ત્યારથી એ શીખ્યો કે ખોટી વાતમાં હા નહીં પાડવાની. આ નિર્જા નામની એક બહુ સુંદર ફિલ્મ આવી છે, મને ખબર નથી તમે બધાએ જોઈ છે કે નહીં, પણ એમાં એક જ વાક્ય એના પિતા એને કહે છે કે ગલત ન કરના ન ગલત કરને દેના. આ વાત બહુ મોટી છે. ઇનવે ગાંધી જ છે. આ અન્યાય કરવો ગુનો છે ને અન્યાય સહેવો પણ એટલો જ મોટો ગુનો છે. એક પાદરી રોજ ચર્ચમાં ઊભા થઈને લેક્ચર આપે કે બાઇબલમાં લખ્યું છે કે એક લાફો મારે તો બીજો ગાલ ધરવો, એક લાફો મારે તો બીજો ગાલ ધરવો. એટલે એક દિવસ એક છોકરો રોજ ઇરિટેટ થાય, એક દિવસ ઊભો થઈને પાદરીને ઠોકી દીધું, તાળ દે. એટલે પાદરીએ સાચે બીજો ગાલ ધર્યો, છોકરાએ બીજા ગાલ પર લાફો માર્યો, એટલે પાદરીએ સામો લાફો માર્યો. એટલે પેલા છોકરાએ કહ્યું કે કેમ, તમે તો કહેતા હતા ને એક ગાલ ધરે તો બીજો, એક ગાલ પર મારે તો બીજો ધરવો. તેણે કહ્યું બરાબર છે, મેં બીજો ધર્યો, પણ બીજા ગાલ પર લાફો મારે તો શું કરવું એ બાઇબલમાં નથી લખ્યું, એ જાતે નક્કી કરવાનું. આપણે જાતે નક્કી કરવાની પળ ચૂકી ગયા છીએ. હું પોતે પણ એવું માનું છું કે આપણી પાસે જે પોટેન્શિયલ છે ભારતીય હોવા તરીકે, આપણે બધાને વિદેશી વસ્તુઓમાં, વિદેશી લોકોમાં, વિદેશમાં કેટલું બધું મોટું દેખાય છે, પણ આપણે ભૂલી ગયા છે કે ગૂગલનો હેડ ઇન્ડિયન છે. જે ગૂગલ આખા વિશ્વને આટલું બધું આપે છે એ ગૂગલનો હેડ ભારતીય છે. ઓબામાની ઓફિસમાં જે સૌથી વધારે અગત્યનું પોર્ટફોલિયો છે એ ગુજરાતી છોકરી સંભાળે છે, સોનલ. ક્યાં ક્યાં ગુજરાતી નથી એ સવાલ અગત્યનો છે. અને તમે એન્ટવર્પમાં જાઓ, તમે ક્યાંય પણ સૌરાષ્ટ્ર પટેલ અથવા સૌરાષ્ટ્રના લોકો તમને મળે જ મળે. અશક્ય છે કે તમને ક્યાંય પણ એક સૌરાષ્ટ્રનો માણસ ન મળે. હું સ્કોટલેન્ડ ઉતરી એકલી ગયેલી લંડનથી ટ્રેનમાં, અને એક ભાઈ મને ગુજરાતી લાગ્યા એટલે એમની પાસે જઈને મેં પૂછ્યું, મેં કીધું સસ્તી રહેવાની જગ્યા મારે જોઈએ છે 2 દિવસ માટે. કે ગુજરાતી છો? મેં કીધું હા. એકલા આવ્યા છો? મેં કીધું હા. તો કે ક્યાંય બીજે રહેવાય જ નહીં ને, હાલો આપણે ઘેર. અજાણ્યો માણસ મને જિંદગીમાં પહેલી વાર જોતો હતો, એ મને એના ઘરે લઈ ગયા, એટલા પ્રેમથી 2 દિવસ રાખી, ગુજરાતી જમાડી, ગાડીમાં સ્કોટલેન્ડ બતાવ્યું, લેક સિટી ડિસ્ટ્રિક્ટ લઈ ગયા, અને પછી ટ્રેનની ટિકિટ કઢાવી, ટ્રેનમાં બેસાડી, અને મને કે કોઈ બી દિવસ આ બાજુ આવવાનું થાય તો આપણું ઘર છે. સ્કોટલેન્ડ ફરી કેવી રીતે આવવાનું થાય? અને છતાંય સ્નેહ જુઓ તમે. આ સૌરાષ્ટ્રનો સ્નેહ છે, આ સૌરાષ્ટ્રનો પ્રેમ છે, જેને આપણે ક્યાંક આપણા ગુણ તરીકે જોવાને બદલે આપણી પાસે શું નથી એનો હિસાબ કરતા થઈ ગયા છે. હું જ્યાં સુધી સમજી શકું છું ત્યાં સુધી મને લાગે છે કે આપણી પાસે બહુ પોટેન્શિયલ છે. જરૂર છે માત્ર એને ચમકાવવાની, એને રિયલાઇઝ કરવાની. એક પતિ પત્ની રોજ બેસીને ચા પીએ ત્યારે પત્ની જુએ કે આ
સામેવાળી બાઈ યાર કપડાં બહુ ગંદા ધુએ છે. વળી બીજે દિવસે જોયું કે આ યાર કપડાં બહુ ગંદા ધુએ છે. ત્રીજે દિવસે, ચોથે દિવસે, દિવસો વીત્યા પછી એક દિવસ અચાનક પેલી કહ્યું, અરે વાહ, આજે તો બહુ ચોખ્ખા કપડાં ધોયા છે. એટલે પતિએ કહ્યું, ના, આજે મેં આપણો કાચ સાફ કર્યો છે. જરૂર આપણો કાચ સાફ કરવાની છે. સામેવાળાના કપડાં ગંદા છે ચોખ્ખા એ મૂકો ને લપ. અગત્યનું એ છે કે આપણે આપણો કાચ સાફ કરો, બધું ચોખ્ખું દેખાશે. પણ એ આપણે ભૂલી જઈએ છીએ. શું નથી મળ્યું એનું લિસ્ટ કેટલું લાંબુ છે જિંદગીમાં, પણ શું મળ્યું છે એનું લિસ્ટ બનાવતા જ નથી. શું મેળવવું છે એનું લિસ્ટ બનાવતા નથી. રજનીશે બહુ સુંદર પ્રાર્થના આપી છે. એ તો કોઈ ધર્મમાં માનતા નહોતા, કોઈ ઈશ્વરમાં માનતા નહોતા. એમણે બહુ સરસ, એમને કોઈકે પૂછ્યું કે તમે પ્રાર્થના કરો તો શું કરો? એટલે એણે કહ્યું કે હે પરમપિતા, હું જે માગું છું એને હું લાયક હોઉં તો મને આપજે, અને નહીં તો હું જે માગું છું એને મને લાયક બનાવજે. આનાથી વધારે કોઈ પ્રાર્થના હોઈ શકે જ નહીં. આપણે બધા લાયક બનવાને બદલે નથી મળ્યું એના અફસોસમાં સમય વિતાવીએ છીએ. મેળવવાનું ઘણું છે અને મેળવવું જોઈએ જ, કારણ કે ટેકનોલોજી જો નહીં હોય તો દુનિયામાં કશું નહીં હોય. ટેકનોલોજીનો વિકાસ જ દુનિયાને વધુ ને વધુ આગળ લઈ જઈ રહ્યો છે. શૂન્ય આપણા દેશમાં શોધાયું તો ચંદ્ર સુધી જઈ શકે. હવે પથ્થર પર ચટણી કોઈ નથી વાપરતું. હવે માત્ર મિક્સરમાં ચટણી વટાય છે, માઇક્રોવેવ દાખલ થઈ ગયા. અને આ અમારી પેઢી અથવા આપણી પેઢી એવી પેઢી છે કે જેણે બાજુના ઘરમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોયા છે. એ લોકો આજે સેલફોન, સ્માર્ટફોન, કિન્ડલ વાપરતા થઈ ગયા છે, કમ્પ્યુટર વાપરતા થઈ ગયા છે, એ ગૂગલ પર સર્ચ કરતા થઈ ગયા છે. આ દોડ એમણે એક શ્વાસમાં પૂરી કરી. આજે જ મને કોઈકે વોટ્સએપ કર્યો છે કે આપણે એવી છેલ્લી પેઢી છીએ કે જેણે માતા પિતાનું પણ સાંભળ્યું અને જે બાળકોને પણ સાંભળે છે. આના પછીની પેઢી એવી આવશે કે જે ન માતા પિતાનું સાંભળશે કે ન એના બાળકોની સાથે વાત કરવાનો એની પાસે સમય હશે. આ જ બાળકો 50 વર્ષના થશે અત્યારે, જે 16, 17, 18ના છે, ત્યારે એમની પાસે શું રહેશે એ સવાલ બહુ અગત્યનો છે. હું આજે જ સવારે કહેતી હતી કે તમારી પાસે એક બ્રેકઅપ નામની સુવિધા છે. અમારે ત્યાં તો આઈ લવ યુ નો અર્થ વિલ યુ મેરી મી થતો હતો. હવેના છોકરાઓ પાસે એવી સગવડ છે કે આઈ લવ યુ પછી બ્રેકઅપ અથવા